નોટિફિકેશન છે તે CISF એટલે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। CISF તરફથી મિત્રો અહીં કોન્સ્ટેબલ ડ્રાઈવર અને કોન્સ્ટેબલ ડ્રાઈવર કમ પંપ ઓપરેટરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે 3 ફેબ્રુઆરી 2025 થી શરૂ કરી દેવામાં આવશે। 3 ફેબ્રુઆરી 2025 થી લઈને 4 માર્ચ 2025 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારને પે મેટ્રિક લેવલ 3 મુજબ પગાર આપવામાં આવશે, એટલે કે રૂપિયા 21,700 થી લઈને 69,100 નું જે પગાર ધોરણ છે તે મુજબ પગાર મળવાપાત્ર થશે। સાથે સાથે જે અન્ય લાગુ પડતા જે ભથ્થાઓ છે તે પણ ઉમેદવારને મળવાપાત્ર થશે। ચર્ચા કરી લઈએ જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે જે કોન્સ્ટેબલ ડ્રાઈવરની પોસ્ટ છે તેમાં કુલ 845 જેટલી જગ્યા છે। આ જે 845 જગ્યા છે તેમાંથી 344 જગ્યા છે તે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે। એસસી કેટેગરીના ઉમેદવાર માટે 126 જગ્યા છે। એસટી કેટેગરીના ઉમેદવાર માટે 63 જેટલી જગ્યા છે। ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે 228 જગ્યા છે, જ્યારે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 84 જેટલી જગ્યા છે। આવી રીતે જે કોન્સ્ટેબલ ડ્રાઈવરની કુલ જે 845 જગ્યા છે તેમાંથી માજી સૈનિક માટે 85 જગ્યા અનામત રહેશે। ત્યાર પછી કોન્સ્ટેબલ ડ્રાઈવર કમ પંપ ઓપરેટરની જે ભરતી છે તેમાં 279 જેટલી જગ્યા છે। આ જે 279 જગ્યા છે તેમાંથી 116 જગ્યા સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે। 41 જગ્યા એસસી કેટેગરીના ઉમેદવાર માટે રહેશે। 20 જગ્યા છે તે એસટી કેટેગરીના ઉમેદવાર માટે રહેશે। 75 જગ્યા છે તે ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે રહેશે, જ્યારે 27 જગ્યા છે તે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે રહેશે। મિત્રો અહીં જે 279 જગ્યા છે તેમાંથી 28 જગ્યા છે તે માજી સૈનિક માટે અનામત રહેશે। આવી રીતે બંને થઈ કુલ 1,124 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે અહીં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 4 માર્ચ 2025, તો આ તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 4 માર્ચ 2025 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 21 વર્ષ, જ્યારે વધુમાં વધુ 27 વર્ષ સુધીની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ છૂટછાટ મળવાપાત્ર થશે। જેમ કે એસસી અને એસટી કેટેગરીના ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે, જ્યારે ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેઓને 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તેમની જે ઉંમર છે તે 4 માર્ચ 2025 ના રોજ ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 27 વર્ષની હોવી જોઈએ। ચર્ચા કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા અથવા તો તે સમકક્ષની પરીક્ષા છે તે પાસ કરેલું જોઈએ। સાથે સાથે ઉમેદવાર પાસે વેલિડ ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ। હેવી મોટર વ્હીકલ ચલાવવાનું અથવા તો ટ્રાન્સપોર્ટ વ્હીકલનું ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ। લાઇટ મોટર વ્હીકલનું ડ્રાઇવિંગ લાયસન્સ અને મોટરસાયકલ વિથ ગિયરનું ડ્રાઇવિંગ લાયસન્સ ઉમેદવાર પાસે હોવું જોઈએ। ચર્ચા કરી લઈએ અનુભવ વિશે કે ઉમેદવાર પાસે ડ્રાઇવિંગનો કેટલા વર્ષનો અનુભવ હોવો જોઈએ? તો કે ઉમેદવાર પાસે હેવી મોટર વ્હીકલ ચલાવવાનો અથવા તો ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવાનો અથવા તો લાઇટ મોટર વ્હીકલ છે અને મોટરસાયકલ વિથ ગિયર ચલાવવાનો 3 વર્ષનો ઓછામાં ઓછો અનુભવ હોવો જોઈએ। ચર્ચા કરી લઈએ અરજી ફી વિશે એટલે કે એપ્લિકેશન ફી વિશે। કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે? તો કે અહીં સામાન્ય વર્ગના ઉમેદવાર છે, ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર છે, ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેઓએ અરજી ફી ભરવાની રહેશે। અરજી ફી તરીકે રૂપિયા 100 છે તે ભરવાના રહેશે। એ મિત્રો એસસી કેટેગરી, એસટી કેટેગરી અને માજી સૈનિક છે તો તેઓએ અરજી ફી ભરવાની રહેતી નથી। અરજી ફી છે તે તમે મિત્રો ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ભરી શકો છો। જો તમારે ઓનલાઈન અરજી ફી ભરવી હોય તો નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ અથવા તો ડેબિટ કાર્ડના માધ્યમથી અથવા તો યુપીઆઈ ના માધ્યમથી અરજી ફી ભરી શકશો। જો તમારે ઓફલાઈન અરજી ફી ભરવી હોય તો એસબીઆઈ બ્રાન્ચનું મિત્રો તમારે જે ચલણ છે તે જનરેટ કરવાનું રહેશે અને મિત્રો તમારે કોઈ પણ એસબીઆઈ ની શાખામાં જઈ અને તમારે અરજી ફી ભરી દેવાની રહેશે। ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે। તો ઉમેદવારનું સિલેક્શન છે તે અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે, કે જેમાં સૌથી પહેલા શારીરિક કસોટી લેવામાં આવશે। તેમાં મિત્રો સૌથી પહેલા ફિઝિકલ મેજરમેન્ટ ટેસ્ટ લેવામાં આવશે, કે જેમાં ઊંચાઈ અને છાતીનું માપ લેવામાં આવશે। એ મિત્રો જે જનરલ કેટેગરી, ઈડબ્લ્યુએસ, એસસી અને ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેમની ઊંચાઈ ઓછામાં ઓછી 167 સેન્ટીમીટર હોવી જોઈએ। છાતીની વાત કરીએ તો તેમની જે ફુલાવ્ય વગરની છાતી છે તે 80 સેન્ટીમીટર, જ્યારે ફુલાવેલ છાતી 85 સેન્ટીમીટર હોવી જોઈએ। ફુલાવ્ય વગરની છાતી અને ફુલાવેલ છાતી બંને વચ્ચે ઓછામાં ઓછો 5 સેન્ટીમીટરનો ડિફરન્ટ આવવો જોઈએ। તે સિવાય અહીં તમામ જે એસટી કેટેગરીના ઉમેદવાર છે તેમની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 160 સેન્ટીમીટર, જ્યારે છાતીની વાત કરીએ તો ફુલાવ્ય વગરની છાતી 74 સેન્ટીમીટર અને ફુલાવેલ છાતી છે તે 81 સેન્ટીમીટરની હોવી જોઈએ। ફુલાવ્ય વગરની છાતી અને ફુલાવેલ છાતી બંને વચ્ચે ઓછામાં ઓછું 5 સેન્ટીમીટરનો ડિફરન્ટ આવવો જોઈએ। ત્યાર પછી મિત્રો ઉમેદવારની પીઈટી એટલે કે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ લેવામાં આવશે, કે જેમાં ઉમેદવારોએ દોડ, લાંબી કૂદ અને ઊંચી કૂદ કરવાની રહેશે। એ મિત્રો જે દોડ છે તે 800 મીટરની રહેશે, કે જે 3 મિનિટ અને 15 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે। ત્યાર પછી લાંબી કૂદ છે તે 11 ફૂટની રહેશે, જ્યારે ઊંચી કૂદ છે તે 3 ફૂટ અને 6 ઇંચની રહેશે।
લાંબી કૂદ અને ઊંચી કૂદ આ બંને માટે 3 ચાન્સ આપવામાં આવશે. જે ઉમેદવાર શારીરિક કસોટીમાં પાસ થઈ જશે એટલે આગળ તેઓની ટ્રેડ ટેસ્ટ એટલે કે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે. અહીં મિત્રો જે લાઇટ મોટર વ્હીકલ ચલાવવાની જે ડ્રાઇવિંગ ટેસ્ટ છે તે 50 માર્કની રહેશે. તેમાં તમારે 25 માર્ક ફરજિયાત લેવાના રહેશે. હેવી વ્હીકલ ચલાવવાની જે ડ્રાઇવિંગ ટેસ્ટ છે તે પણ 50 માર્કની રહેશે. તેમાંથી 25 માર્ક ફરજિયાત લેવાના રહેશે. તે સિવાય પ્રેક્ટિકલ નોલેજ છે મોટર મિકેનિઝમનું, તો તેની 30 માર્કની ટેસ્ટ લેવામાં આવશે. તેમાં તમારે 15 માર્ક ફરજિયાત લેવાના રહેશે. ત્યાર પછી ઉમેદવારની એક લેખિત પરીક્ષા લેવામાં આવશે કે જે OMR અથવા તો CBT એટલે કે ઓનલાઈન કોમ્પ્યુટરના માધ્યમથી લેવામાં આવશે. આ જે પરીક્ષા છે તે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે એટલે કે તેમાં MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. કુલ 100 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે.